આ એક એવી કેટેગરી છે કે જેમાં મોંઘામાં મોંઘી વસ્તુ આપણે વેચવાની છે. કઈ કઈ વસ્તુઓ લિસ્ટ ડાઉન કરી છે લેતા આવો. ચલો, કાજુ માય ફેવરેટ. અને એકદમ બ્યુટીફુલ બનાવજો, ઓકે, એકદમ પ્રિટી લાગવું જોઈએ. અને ભાવ તો ઓફકોર્સ વધારે જ હશે એનો. લોકો એક ખાઈને 4 ખાવાની ઈચ્છા થાય ને એટલું ટેસ્ટી. બદામ. આનો સૌથી મોટો બેનિફિટ રાખો યાદશક્તિ. લોકોમાં યાદશક્તિ વધશે અગર એ વધારે બદામ ખાશે. પણ આયરન ઇઝ કે લોકો આને ખાવાનું જ ભૂલી જશે રોજ. નોટ ઇટ ડાઉન. ખજૂર ગળપણનો બાદશાહ જાહેર કરવાને. એકદમ ચીકણી હોવી જોઈએ. લોકોને આમ ખાવામાં જ કંટાળો આવી જાય. અને મોટો ઠળિયો પણ નાખી દો. બોરિંગ ડ્રાય ફ્રૂટ. પિસ્તાશિયો. બહુ મોટું નામ નથી, પિસ્તા કરી નાખો અને એને કવરમાં બંધ રાખજો. તોડીને ખાવાનું. ખારો ટેસ્ટ આપજો. અને એમ એનું એકલાનું કઈ ઇમ્પોર્ટન્સ નથી. કેસર જોડે રાખવાને. કેસર પિસ્તાઓ કઈક આઈસ્ક્રીમ બનાવવાનું કહેજો. કારણ કે એકલું તો આને કઈ ખાવામાં મજા નહીં આવે. વોલનટ. અને છે ને બ્રેન જેવી ડિઝાઇન આપે. એકદમ આમ લાગવું જોઈએ કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડ્રાય ફ્રૂટ છે. એકદમ ખોપડી જેવું એને Z+ સિક્યોરિટીમાં બંધ કરી નાખો. લોકોને તોડતા તોડતા જ નાકે દબાઈ જવું. નો બ્યુટી વિથ બ્રેન્સ ની કેટેગરીમાં નાખો અંજીરને. એને દેખાવ ના આપતા. એનો દેખાવ એકદમ વિચિત્ર હોવો જોઈએ. સુપ્રીમલી એક્સપેન્સિવ ડ્રાય ફ્રૂટ હશે આ. લોકોને એમ થશે કે આને ખાવાથી તો શું થશે, પણ બેનિફિટ્સ એના હજારો હોવા જોઈએ. બસ હવે હજી છે, પેલા લોકોને આ તો ખરીદવા દો. આ ખરીદતા ખરીદતા લોકોને ફાફા પડી જવાના. ચલો હવે મારો છે ને પાવર નેપનો ટાઈમ થઈ ગયો છે. તકલીફ